टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आशंका व्यक्त કરી છે ત્યારે કેટલાક વાલીઓએ પૂર્વ ડીઈઓને ફરિયાદ પણ કરી છે। પૂર્વ ડીઈઓને કરેલી ફરિયાદમાં વચેટિયાઓ સક્રિય હોવાનો દાવો કર્યો છે। વચેટિયાઓ 50 લાખ જેવી રકમ લઈને માર્ક્સનું સેટિંગ પાડતા હોવાનો દાવો કરાયો છે। 650 થી પણ વધારે માર્ક્સ આપવાની લાલચે રૂપિયા પડાવ્યાનો ધંધો છે તે ચાલી રહ્યો હતો। અમદાવાદની એક હોટેલમાં બોલાવીને વાલીઓને આ લાલચ આપવામાં આવી। 4 માસ અગાઉ જ વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ અન્ય રાજ્યોનું બનાવી દેવાયું છે। પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ બાબતે તપાસની માંગ કરી છે। કોઈ લેભાગુ કે વચેટિયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને 50 લાખ 60 લાખ જેવી રકમની માગણી કરીને તેમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ। એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે। તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવવું જોઈએ। તો આ સંદર્ભે એનએસયુઆઈએ યોગ્ય તપાસની માંગણી કરી। આવતીકાલની નીટની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેવા આયોજનની પણ માંગ કરી છે। પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે। ત્યારે આ ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક માંગણી છે કે જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટતાપૂર્વક અને સારી રીતે લેવામાં આવે કે એમાં કોઈ સેટિંગ ના હોય, જેથી કરીને આ લાખો વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય ના બગડે તેવી જ અમારી ખાસ એક અપીલ છે સરકાર પર। તો આ તરફ શિક્ષણ પ્રધાને નીટની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેવું કડક આયોજન કરાયું હોવાનો દાવો કર્યો છે। જે નીટની એક્ઝામ લેવાની છે વિદ્યાર્થીઓ તૈયારી સંપૂર્ણ કરી હશે જ। તમામ વિદ્યાર્થીઓને મારી શુભકામના છે। નિશ્ચિંત થઈને નિર્ભય બનીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે। આ વખતે સરકાર દ્વારા દેશની સરકાર અને પ્રદેશ સરકાર દ્વારા સરસ આયોજન કર્યું છે, એટલે તમામ વિદ્યાર્થીઓને મારી શુભકામનાઓ છે અને તમામ વિદ્યાર્થીઓ મહેનત પરિશ્રમ કરીને આગળ વધે એવી શુભેચ્છાઓ।